બિલકુલ આજે સુરતના વોર્ડ નંબર 11માં રીતસર ગુંડાગર્દી થઈ હોય તે પ્રકારના સમાચાર જે છે તે સામે આવ્યા છે। આ વોર્ડ નંબર 11માં જે છે તે તમામ મહિલાઓ જે છે અને અપક્ષ ઉમેદવાર અહીં ખાસ ઊભા રાખવામાં આવ્યા છે। તરુણ પટેલ જે છે તેને ઊભા રાખવામાં આવ્યા અને તેમના પ્રચાર દરમિયાન આ પ્રકારની આખી ઘટના બની છે। જે ભાજપના ઉમેદવાર છે હર્ષ મહેતા અને તેના સમર્થકોએ રીતસરની ગુંડાગર્દી કરી હોય તે પ્રકારની વાત સામે આવી છે। ત્યારે આ મહિલા જે છે તેમની પર હર્ષ મહેતા ખુદ ધક્કો માર્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। તેમના કપડા પણ ફાડી નાખ્યા છે। ત્યારે એ મહિલા જે છે તે આપણી સાથે જોડાય છે, તેઓની સાથે વાત કરીશું। બેન, શું થયું તું? આખો ધમાલ કઈ રીતે થઈ હતી? આ ધમાલ અમે હનુમાન ચાલીસા કરતા હતા, અમે એમને પગે લાગવા દીધું। પ્રચારમાં નીકળ્યા, સોસાયટીમાં અમે જટાર અટકાવ્યા। એનું કારણ શું? તમે આજે મંદિર નીલામ કર્યું, એટલું જ તમને ભગવાન પર વિશ્વાસ હતો, તમારે આવું જોઈએ ને, મંદિર બચાવવું જોઈએ ને। અસાનઢરો લાગે છે, કાગળના પાના પર અસાનઢરો છે, પણ અહીંયા કોઈ એટલે કોઈ પાલન નથી। અહીંયા આજે હિન્દુ વસ્તી વિખરાઈ ગઈ છે, અંદર લડે છે। આ તમે હર્ષ મહેતાને ટોકન આપી, તમે ટિકિટ આપી, આ એમની લાયકાત। રોડ પર મારામારી કરે, પ્રચાર કરવા નીકળ્યા કે મારામારી કરવા નીકળ્યા। અમે અહીંયા બિલ્ડિંગમાં કીધું હનુમાન ચાલીસા ગાઓ, હનુમાન ચાલીસાની ગાયને તાલી પાડે, આ એ લોકોની લાયકાત। તમારી સાથે કઈ રીતે મારામારી થઈ? તમને શું કર્યું? સોસાયટીમાં 5-6 લેડીઝ હતા, અમે સોસાયટીમાં જટા અટકાવ્યા, આખો દરવાજો ગંદી ગાર, કપડા ઉતારી કાઢશું તમારા, આમ બોલીને અંદર ઘૂસી ગયા। ગાર્ડન ગ્રુપમાં અમે છે, અમારું કોઈ નહીં ઉખાડી શકે, અમે ત્યાં બી રાજ કરશું ને અહીંયા બી રાજ કરશું, આવું કહીને જાય। આવાને તમે ટોકન આપો, અમે હું અહીંયા છોકરીઓ સેફ છે? તમે બતાવશો? તમને તમાચો માર્યો એવી વાત છે, કઈ રીતે, કોણે માર્યો તો કઈ રીતે? અમે એ લોકોને બચાવવા માટે, અમે રોકવા માટે જતા હતા, પ્રચાર કરતા હતા, તો રોકવા માટે જતા હતા તો એક લેડીસે મને ધક્કો માર્યો, એને બ્લેક કલરના કપડાં પહેરેલા હતા અને મને ધક્કો માર્યો અને ગાલ પર 2 તમાચા મને માર્યા એમને।